વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાર્ટ 8માં સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે પાર્ટ 9માં 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તનનો અભ્યાસ કરીશું. અહીંયા પહેલા જોઈએ કે દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત્ત હોય છે. એટલે આપણને ખબર છે કે સમય સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જેનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત્ત હોય છે. અહીંયા શાંત એટલે કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા નિશ્ચિત હોય. એક્ઝામ્પલ જોઈએ, ધારો કે 0.0081. તો અહીંયા દશાંશ નિરૂપણ જે છે તેના પછીની સંખ્યા નિશ્ચિત હોય. એટલે ધારો કે 0.0081 એટલે અહીં નિશ્ચિત, જેને ગણી શકાય તેવી સંખ્યાને આપણે શાંત સંખ્યા કહીએ છીએ. અને અનંત અને આવૃત્ત હોય છે, અથવા એટલે અનંત અને આવૃત્ત એ આપણે જાણીએ છીએ કે 0.1234 અપ ટુ સો ઓન. એટલે જેને આપણે પછીની જે સંખ્યા છે એ અનિશ્ચિત હોય, જેને આપણે સંખ્યા ગણી નથી શકતા, તેને આપણે અનંત અને આવૃત્ત કહીશું. એટલે દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત્ત હોય છે. કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત્ત હોય છે. એટલે આપણે કોઈ અસમય સંખ્યા લઈએ, ધારો કે √2, √5, √3, √7, પાઈ. આવી દરેક સંખ્યા અસમય સંખ્યા છે અને જેનું દશાંશ નિરૂપણ આપણે કરીએ ત્યારે હંમેશા આપણને અનંત અને અનાવૃત્ત મળે છે. હવે પ્રમેય 1.5. જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. n અને m એ અનુરૂપ પૂર્ણાંકો છે. એટલે અહીંયા આપણે x એ એવો છે કે જે શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા. તો એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ધારો કે 0.35 છે, જે શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા છે. એટલે જે દશાંશ નિરૂપણ છે તેના પછી નિશ્ચિત સંખ્યા છે જેને આપણે ગણી શકીએ છીએ. એટલે તેને આપણે શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા કહીશું, જેને આપણે 35/100 સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. કારણ કે 35 અને પોઈન્ટ જ્યાં છે તેના પછીના જેટલા અંકો હોય તેટલા આપણે શૂન્ય મૂકીએ છીએ. એટલે કે 35/100 ઇઝ ઇક્વલ ટુ 35 ના અવયવો 7 × 5 = 35 ભાગ્યા 20 × 5 = 100. એટલે અહીંયા આપણે 5 કેન્સલ થશે, એટલે આપણને અહીંયા 7/20 મળશે. હવે 7/20 ને આપણે 2 × 4 = 20, એટલે કે અવિભાજ્ય આપણે અવયવો પાડ્યા. એટલે અહીંયા આપણને મળશે 7 સંખ્યા 2 વખત હોવાથી 2 નો વર્ગ ગુણ્યા 5 સ્વરૂપે અહીંયા લખી શકીએ, જ્યાં 2 ની n ઘાત છે. એટલે કે અહીંયા n બરાબર 2 અને 5 ની m ઘાત, એટલે 5 ની અહીંયા 1 ઘાત હોવાથી m બરાબર 1 મળશે. એટલે આવી જે શાંત નિરૂપણ વાળી સમય સંખ્યા જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું એટલે કે ઉપર જે અંક આવે એ p છે અને નીચે છે એ q,
કે p અને q છે તો q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં આપણે તેને લખી શકીએ છીએ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 7/2 × 5/1. એક બીજું એક્ઝામ્પલ લઈએ. પોઈન્ટ 405 જેને આપણે 405 દશાંશ નિરૂપણ હોય એટલે 1 અને જેટલા તેના પછીના અંકો હોય 1 2 અને 3 એટલે આપણે 0 0 અને 0 3 0 આવશે. હવે 405 ના અવયવો આપણે 81 × 5 કરીશું એટલે આપણને 405 મળશે અને 200 × 5 એટલે કે 1000 મળશે. અહીંયા 5 5 કેન્સલ થશે એટલે આપણને મળશે 81/200. હવે 81/200 ના આપણે અવયવો પાડીએ. 2 દુ 4 દુ 8 પંચા 40 પંચા 200 એટલે અહીંયા 81 સંખ્યા 2 3 વખત હોવાથી 2 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ, જ્યાં n બરાબર 3 કારણ કે 2 ની 3 ઘાત છે એટલે n બરાબર 3 અને m બરાબર 2, જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. હવે પ્રમેય 1.6 જો x બરાબર p/q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપે હોય અને n m એ અનુરૂણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. એટલે જ્યારે p/q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ આપણે જે નીચે આપણે આપેલો છે અંક q નું અવયવીકરણ 2n × 5m સ્વરૂપે હોય તો તેનું દશાંશ નિરૂપણ શાંત હોય. એટલે શાંત હોય એટલે આપણે આગળ જોયું તે પ્રમાણે કોઈ દશાંશ ચિહ્ન પછીની સંખ્યા નિશ્ચિત હોય. એટલે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 5/16 એટલે કે 5 16 ના અવયવો 2 × 2 × 2 × 2 એટલે કે 2 દુ 4 દુ 8 દુ 16 એટલે બરાબર 5/2 ની 4 ઘાત થશે. હવે અહીંયા આપણે ઉપર અને નીચે બંને 5 ની 4 ઘાત વડે ગુણીશું એટલે અહીંયા આપણે 2n × 5m એટલે 2 ની ઘાત અને 5 ની ઘાત આપણે અહીં બંને સંખ્યા લાવવાની હોવાથી આપણે અહીંયા 2 ની 4 ઘાત તો હતી જ, પરંતુ આપણે 5 નહોતા એટલે 5 ની 4 ઘાત વડે ગુણાકાર કર્યો અને ભાગાકાર પણ કર્યો. અહીંયા આપણને આનો ગુણાકાર કરીશું. આ સંખ્યાનો ગુણાકાર આપણને મળશે 3125 ભાગ્યા આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 10,000. હવે જેને આપણે 1 2 3 4 શૂન્ય હોવાથી 4 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસશે એટલે આપણને મળશે 0.3125. અહીંયા આપણે ઉપર જે સ્ટેટમેન્ટમાં જોયું કે જ્યારે p/q સ્વરૂપમાં q નું અવિભાજ્યમાં અવયવીકરણ જ્યારે 2n × 5m સ્વરૂપે હોય ત્યારે x નું જે દશાંશ નિરૂપણ હંમેશા શાંત મળે છે, જે આપણે 0.3125 મળે છે. એક બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 17/125. હવે 17/125 ને આપણે 5 × 5 × 5 વડે દર્શાવી શકીએ.
માટે બરાબર 17/5 ઘન। અહીંયા 5 જે સંખ્યા આવે છે પરંતુ 2 નથી, કારણ કે આપણે જે અવયવીકરણ છે q એટલે કે નીચેની જે સંખ્યા છે ત્યાં આપણે 2n × 5m ની ઘાત આપણે અહીંયા લાવવાની હોવાથી આપણે ઉપર નીચે 2 નો ઘન વડે ગુણીશું, એટલે કે 17 × 2 નો ઘન ભાગ્યા 5 નો ઘન ગુણ્યા 2 નો ઘન। હવે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે આપણને 136 મળશે અને નીચે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું। 5 નો ઘન એટલે 125 ગુણ્યા 2 નો ઘન એટલે 8, 125 ગુણ્યા 8 એટલે આપણને 1000 મળશે। હવે 3 શૂન્ય હોવાથી ડાબી બાજુ 3 શૂન્ય ખસશે એટલે કે અહીંયા આપણને મળશે 0.136, જે દશાંશ નિરૂપણ જેનું શાંત છે કે દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે એ નિશ્ચિત હોવાથી તેનું દશાંશ નિરૂપણ આપણને શાંત મળે છે। હવે પ્રમેય 1.7 જો q નું અવિભાજ્યોમાં અવયવીકરણ અનૂર્ણ પૂર્ણાંકો n m માટે 2n × 5m સ્વરૂપે ન હોય તો x = p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે 2n × 5m સ્વરૂપે ન હોય તથા x = p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે। પણ અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે 17/30, તો અહીંયા આપણે 17/30 ના અવિભાજ્ય અવયવો જોઈએ 2 તરી 6 પંચા 30, એટલે અહીંયા આપણે જોઈએ છે કે 2n × 5m સ્વરૂપે ન હોય, કારણ કે અહીંયા 2 ની એક ઘાત છે, 5 ની પણ એક ઘાત છે અને 3 ની પણ એક ઘાત, પરંતુ આપેલા જે પ્રમેયમાં 3 જે છે એ તેનો અવયવ ન હોવો જોઈએ, પરંતુ અહીંયા આપણને મળે છે, માટે 2n 5m પ્રકારનું નથી। અને જ્યારે આવું આપણને જ્યારે મળે ત્યારે તે હંમેશા તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય છે, જેનું દશાંશ નિરૂપણ એટલે આપણને અહીંયા મળશે, ભાગાકાર કરીશું એટલે 0.5666 up to so on, એટલે આવી જ્યારે સંખ્યા મળે છે જેને આપણે બીજા સ્વરૂપે દર્શાવીએ કે 0.5, અહીંયા 6 સંખ્યા રિપીટ થતી હોવાથી 6 12 તરીકે આપણે લખીએ છીએ। હવે એક્ઝામ્પલ એક બીજું જોઈએ, 19/15 બરાબર 19 અને 15 ના અવયવો 3 × 5, માટે અહીંયા 3 × 5 છે એટલે 5 ની એક ઘાત છે, 3 ની પણ એક ઘાત છે, પરંતુ અહીંયા 2 હોવા જોઈએ, તો અહીંયા 2 ની m ઘાત અને 5 ની m ઘાત જેવું આપણે પ્રમેયમાં દર્શાવેલું છે, પરંતુ અહીંયા આપણને 3 ની ઘાત અને 5 ની ઘાત મળે છે, માટે જે 2n × 5m પ્રકારનું નથી। જ્યારે આપણને આવા અવયવો મળે ત્યારે તેનું દશાંશ નિરૂપણ હંમેશા આપણને અનંત અને આવૃત્ત મળે છે, એટલે બરાબર 1.2666, જેનું દશાંશ નિરૂપણ આપણને આવું મળે છે, માટે બરાબર 1.2612, કારણ કે અહીંયા 6 જે સંખ્યા છે રિપીટ થાય છે। એટલે આપણે અહીંયા ખ્યાલ રાખવાનો છે કે જ્યારે કોઈ q નું અવિભાજ્યોમાં અવયવીકરણ અનૂર્ણ પૂર્ણાંકો n m માટે 2n × 5m સ્વરૂપે ન હોય તો x = p/q નું દશાંશ નિરૂપણ હંમેશા અનંત અને આવૃત્ત મળે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે અગાઉના પાઠમાં સ્વાધ્યાય 1.4 નો અભ્યાસ કરીશું।